નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે અંગ્રેજી, તેનું યુનિટ 8 કે જેનું નામ છે આઈ એમ કેપેબલ, તેના ભાગ 1ની અંદર આજે આપણે લિસનિંગની અંદર જે પ્રવૃત્તિઓ આપવામાં આવેલી છે તેના વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ પાઠ 8મો ભાગ 1. સૌપ્રથમ આપણને પોયમ આપેલી છે જેનું નામ છે માય વિલ. તો ચાલો આપણે જોતા જઈએ અને કવિતાને સમજતા જઈએ. અ બોડી ડિફરન્ટ, અ સોલ સો બ્રાઇટ. વેગળા શરીરમાં એક ઓજસ્વી આત્મા. અ યુનિક પર્સપેક્ટિવ, અ શાઇનિંગ લાઇટ. અનોખા દ્રષ્ટિકોણનો એક તેજસ્વી પ્રકાશ. ડોન્ટ લેટ લિમિટેશન્સ ડિફાઇન ધેર વે. તેઓ તેમની મર્યાદાઓને તેમના નિર્ધારિત માર્ગમાં બાધારૂપ નથી બનવા દેતા. ફોર એબિલિટીઝ સાઇન વિથ અ લાઉડ શે. કારણ કે અંતે તો ક્ષમતાઓ છાપરે ચડીને બોલે છે. વિથ વ્હીલ્સ ઓર વોકર્સ ધે ટેક ધેર સ્ટેન્ડ. વ્હીલચેર કે વોકર સાથે તેઓ મક્કમતાથી ઊભા રહે છે. ધેર સ્ટ્રેન્થ એન્ડ કરેજ ઇન્સ્પાયર ધ લેન્ડ. તેમની શક્તિ અને હિંમત દેશને પ્રેરણા આપે છે. ધેર વોઇસીસ વિસ્પર ઓર લાઉડલી પ્રોક્લેમ. હળવે રહીને અથવા મોટા અવાજે તેઓ જાહેર કરે છે કે આઈ એમ કેપેબલ, આઈ એમ નોટ ટેમેડ. એટલે કે હું સમર્થ છું, હું કોઈને આધીન નથી. આ પ્રકારે દિવ્યાંગ લોકો કે જેઓ કોઈ શારીરિક ખામી ધરાવતા હોય તેમ છતાં તેમની હિંમત તેમને આગળ વધવામાં ખૂબ જ મદદ કરે છે, તેમના વિશે જ આ કવિતા છે તે આપણને આપેલી છે. ચાલો આગળ જઈએ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આગળ વધીએ. લિસન ટુ યોર ટીચર એન્ડ રિપીટ ધ વર્ડ્સ ગિવન બિલો. તો આપેલા શબ્દો છે તે તમારા શિક્ષક બોલે તે તમારે વ્યવસ્થિત સાંભળવાના છે. જેમાં પહેલો છે ડિફરન્ટ, બીજો પર્સપેક્ટિવ, ત્રીજો યુનિક, ચોથો સ્ટ્રેન્થ, પાંચમો લિમિટેશન્સ, છઠ્ઠો કરેજ અને સાતમો કેપેબલ. ત્યાર પછી અંડરલાઇન ધ રાઇમિંગ વર્ડ્સ, રાઇટ ધેમ એન્ડ એડ વન મોર. રાઇમિંગ વર્ડ્સ છે તે આપણે યાદી બનાવવાની છે અને એક નવો શબ્દ લખવાનો છે, જેમાં બ્રાઇટ, લાઇટ અને ટાઇટ, વે, સે અને ડે, સ્ટેન્ડ, લેન્ડ અને હેન્ડ. ત્યાર પછી લિસન ટુ ધ સ્ટોરી, યસ વી કેન. કે હા, અમે કરી શકીએ છીએ. વાર્તા છે તો ચાલો આપણે તેનું ભાષાંતર કરતા જઈએ અને સમજતા જઈએ. વીણા એન્ડ શાલુ આર ગુડ ફ્રેન્ડ્સ. વીણા અને શાલુ બંને સારા મિત્રો છે. ધેર ઇઝ અ સ્પોર્ટ્સ રેલી ઇન ધેર
સ્કૂલ નેક્સ્ટ મંથ. આવતા મહિને તેની શાળામાં રમતોત્સવ છે. ધે આર એક્સાઇટેડ ટુ ટેક પાર્ટ ઇન ઇટ. તેઓ તેમાં ભાગ લેવા માટે ઉત્તેજિત છે. વીણા ઇઝ અ ગુડ બેડમિન્ટન પ્લેયર વાઇલ શીલુ ઇઝ ગુડ એટ રેસિંગ. વીણા એક સારી બેડમિન્ટન ખેલાડી છે, જ્યારે શાલુ દોડની હરીફાઈમાં સારી છે. શાલુ ઇઝ અ બીટ અપસેટ બીકોઝ શી હેઝ અ લેગ ઇન્જરી. શાલુ થોડી ઉદાસ છે કારણ કે તેના પગમાં ઈજા થઈ છે. શી ઇઝ નોટ શ્યોર અબાઉટ ટેકિંગ પાર્ટ ઇન ધ રેસ. તે દોડની હરીફાઈમાં ભાગ લેવા વિશે તેને ખાતરી નથી કારણ કે પગમાં ઈજા થઈ હોય તો દોડની હરીફાઈમાં ન રમી શકાય, એટલા માટે તે ચિંતિત છે. વીણા વાય આર યુ અપસેટ. વીણા પૂછે છે કે તું શા માટે અપસેટ છે. શાલુ વીણા આઈ વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન ધ સ્પોર્ટ્સ રેલી બટ આઈ એમ નોટ શ્યોર ઇફ આઈ વિલ બી એબલ ટુ ડુ ઇટ. વીણા કહે છે કે મારે રમતોત્સવમાં ભાગ લેવો છે, પણ હું તેમ કરી શકીશ કે નહીં તેની મને ખાતરી નથી. લુક એટ માય લેગ, ઇટ ઇઝ ઓલ ઇન્જરેડ, વોટ શેલ આઈ ડુ. મારો પગ તો જો, તેને ઈજા થઈ છે, હું શું કરું. વીણા ડિયર ફ્રેન્ડ ડોન્ટ બી અપસેટ. વીણા તેને કહે છે કે મિત્ર ઉદાસ ન થા. હેવ યુ નોટ હિયર્ડ ધ નેમ ઓફ અરુણિમા સિન્હા, ધ ફેમસ માઉન્ટેનિયર. તે પ્રસિદ્ધ પર્વતારોહક અરુણિમા સિન્હાનું નામ નથી સાંભળ્યું. શાલુ નો આઈ હેવન્ટ, હુ ઇઝ શી. શાલુ કહે છે કે ના, મેં નથી સાંભળ્યું, તે કોણ છે. વીણા શી વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. તે એક રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ખેલાડી છે. શી વોઝ પુશ્ડ આઉટ ફ્રોમ અ રનિંગ ટ્રેન બાય સમ રોબર્સ. કેટલાક લૂંટારુઓએ તેને ચાલતી ગાડીમાંથી બહાર ધકેલી દીધી હતી. શી વોઝ સો બેડલી ઇન્જર્ડ ધેટ વન ઓફ હર લેગ્સ વોઝ કટ ઓફ. તેને એટલી ગંભીર ઈજા પહોંચી કે તેનો એક પગ કાપી નાખવામાં આવ્યો હતો. ત્યાર પછી આગળ જોઈએ. ઓહ માય ગોડ ધેટ્સ અ ટેરિબલ. અરે કેટલું ભયંકર, હે ભગવાન કેટલું ભયંકર. વીણા ઇટ્સ ટ્રુ એન્ડ સ્ટીલ શી ક્લિમ્ડ ધ વર્લ્ડ્સ હાઈએસ્ટ પીક એન્ડ મેડ અસ પ્રાઉડ. સાચી વાત છે અને તેમ છતાં તેણે વિશ્વના સૌથી ઊંચા શિખર પર ચડીને આપણને ગૌરવાન્વિત કર્યા છે. શાલુ વન્ડરફુલ ધેટ્સ ધ સ્પિરિટ. શાલુ અદ્ભુત, આને કહેવાય ખરી હિંમત. નોટ ઓનલી શી બટ ભરતકુમાર અ પેરા સ્વિમર, સુધાચંદ્રન અ ભરતનાટ્યમ ડાન્સર ઓલ્સો બીકમ ફેમસ ઇન ધેર ફિલ્ડ્સ ઇન સ્પાઇટ ઓફ ધેર ડિસએબિલિટીઝ. માત્ર તે જ નહીં પરંતુ ભરતકુમાર દિવ્યાંગ તરવૈયો, સુધાચંદ્રન ભરતનાટ્યમની નૃત્યાંગના તેમની વિકલાંગતાઓ છતાં તેમના ક્ષેત્રોમાં પ્રસિદ્ધ થયા છે. શાલુ ધે આર રિયલી વેરી કરેજિયસ એન્ડ કોન્ફિડન્ટ પીપલ. તેઓ ખરેખર ખૂબ હિંમતવાન અને આત્મવિશ્વાસવાળા લોકો છે. યસ ધે ઇન્સ્પાયર અસ, યુ આર ઓલ્સો ગુડ એટ સ્પોર્ટ્સ, આઈ નો યુ કેન ડુ ઇટ. હા, તેઓ આપણને પ્રેરણા આપે છે. તું પણ રમતગમતમાં સારી છે, હું જાણું છું કે તું કરી શકીશ. શાલુ યુ આર રાઇટ, નાવ આઈ વિલ પ્રેક્ટિસ એન્ડ ડુ માય બેસ્ટ. કે તારી વાત સાચી છે,
હવે હું ભાગ લઈશ અને શ્રેષ્ઠ પ્રયત્ન કરીશ. ધેટ્સ લાઈક માય ગુડ ફ્રેન્ડ. આ છે મારી ખરી મિત્ર. વી ઓલ હેવ સમ સ્પેશિયલ ક્વોલિટીઝ. આપણા સૌમાં કંઈક વિશેષ ગુણ હોય છે. વી શુડ હેવ ફેથ ઇન અવરસેલ્વ્સ. આપણને આપણામાં શ્રદ્ધા હોવી જોઈએ. સાલું, ડેફિનેટલી આઈ વિલ વર્ક હાર્ડ ટુ ગીવ માય બેસ્ટ. ચોક્કસ, હું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે મહેનત કરીશ. વીણા, ધેટ્સ વાય અવર કોચ ઓલવેઝ સે આઈ કેન, નેવર સે આઈ કાન્ટ. તેથી જ આપણા કોચ હંમેશા કહે છે કે હંમેશા કહો કે હું કરીશ, હું નહીં કરી શકું તેવું કદી ન કહો. તો આવી રીતે આઈ કેન એટલે કે હું કરી શકીશ જ. આ વાત છે તે આપણને આ વાત દ્વારા સમજાવવામાં આવી છે. અલગ અલગ ઉદાહરણો છે તે પણ આપણને આપવામાં આવ્યા છે, જેમાં ભરતકુમાર પેરા સ્વિમર, સુધાચંદ્રન ભરતનાટ્યમ ડાન્સર, તેમની શારીરિક તકલીફો હોવા છતાં પણ પોતાના ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપી અને શ્રેષ્ઠ સિદ્ધિઓ મેળવેલી છે. આવા ઉદાહરણો છે તે આપણને પ્રેરણા આપે છે કે આપણે પણ ક્યારેય હાર માનવી ન જોઈએ. ચાલો આગળ જઈએ. ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. હુ વોઝ ઇન્જર્ડ. કોણ ઘાયલ થયું? તો જવાબ આવશે શાલુ. બીજું, હું બીકમ અ ફેમસ માઉન્ટેનિયર. તો જવાબ આવશે સી, અરુણિમા સિન્હા. ત્યાર પછી ત્રીજું, વોટ કેન મેક અસ સક્સેસફુલ. આપણને સફળ કોણ બનાવે? તો જવાબ આવશે એ, કરેજ એન્ડ કોન્ફિડન્સ. હિંમત અને આત્મવિશ્વાસ. ઇફ યુ ગેટ લેસ માર્ક્સ ઇન ધ એક્ઝામ, વોટ વિલ યુ ડુ. જો તમને પરીક્ષામાં ઓછા માર્ક મળે તો તમે શું કરશો? તો આઈ વિલ વર્ક હાર્ડ. હું વધુ મહેનત કરીશ. ત્યાર પછી લિસન ટુ યોર ટીચર એન્ડ રિપીટ. તમારા શિક્ષક બોલાવે તે રીતે બોલો. પહેલું, વાય આર યુ અપસેટ. બીજું, વોટ વિલ આઈ ડુ. ત્રીજું, હુ ઇઝ સી. ચોથું, ધેટ્સ ટેરિબલ. પાંચમું, ઓહ માય ગોડ. છઠ્ઠું, ડેફિનેટલી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 8નો ભાગ 1 છે તે પૂરો થાય છે. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.